તો મિત્રો આપણે હમણાં જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે આજે આપણે આજની વિડીયોમાં જાણીશું. તો વિડીયો અંત સુધી દેખજો. સૌપ્રથમ કાઇનમાસ્ટરને ઓપન કર્યા પછી અહીંથી પ્લસનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંથી આપણે ફ્રેમને લઈ લેશું. ત્યાર પછી મીડિયા પર જઈશું અને આમાંથી એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ આપણે આ રીતે લઈ લેશું. ત્યાર પછી લેયર પર જઈશું, ટેક્સ્ટ પર ક્લિક કરી અને ત્યાર પછી જે બી તમારે ટેક્સ્ટ લખવું તે તમારે અહીં લખી દેવાનું. ટેક્સ્ટ મિત્રો લખ્યા પછી તેની ફોન્ટ તમારે આ જે છે તે અહીં સિલેક્ટ કરી લેવાની. ત્યાર પછી તેની સાઇઝ તમારે આ રીતે વધારી લેવાની. તેનો કલર મિત્રો તમારામાં ગ્રીન કરી દેવાનું. આ રીતે કર્યા પછી શું કરવાનું છે, હવે આને તમારે કરી લેવાનું છે મોબાઈલ પર સેવ. મિત્રો આને સેવ કર્યા બાદ સિમ્પલ શું કરવાનું છે, બેક કરવાનું છે. ફરીથી નવો પ્રોજેક્ટ લેવાનું છે, સેમ જ ફ્રેમ લેવાની. ત્યારબાદ મીડિયા પર જવાનું, ફરીથી બ્લેક કલરમાં એક બેકગ્રાઉન્ડ અહીંથી લઈ લેવાનું. ત્યાર પછી મિત્રો હવે શું કરવાનું છે, તમારે લેયર પર જવાનું છે, મીડિયા પર જવાનું છે અને એક વિડીયો ક્લિપની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમારે તેને ડાઉનલોડ કરી લેવાની. ડાઉનલોડ કર્યા બાદ તમારે તેને અહીં સિલેક્ટ કરવાની. મિત્રો તેને સિલેક્ટ કર્યા બાદ તેની સ્ક્રીન તમારે રીતે ફૂલ કરી દેવાની. એટલે મિત્રો જોશો આ રીતે કામ વિડીયો ક્લિપ છે. સ્ટાર્ટિંગનો જે થોડોક ભાગ છે તે આપણે અહીંથી કટ કરી લેશું. હવે મિત્રો શું કરવાનું છે, તમારે આપણે જે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યું તેના ઉપર ક્લિક કરવાનું છે. 3 ડોટ પર જઈ ડુપ્લિકેટ એઝ અ લેયર પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી આની સ્ક્રીન તમારે રીતે ફૂલ કરી દેવાની છે. ત્યાર પછી આનું કલર તમારે ચેન્જ કરી લેવાનું છે. અહીંથી હું અત્યારે આ કલરને અહીંથી લઈ લઈશ. ત્યાર પછી સ્ક્રોલ ડાઉન કરી નીચે જવાનું છે બ્લેન્ડિંગ પર અને આની અંદર તમારે મલ્ટીપ્લાયનું ઓપ્શન છે તેના ઉપર ટિક કરી દેવાનું છે. ત્યાર પછી લેયર પર જવાનું છે, મીડિયા પર જવાનું છે અને આપણે જે અત્યારે વિડીયો સેવ કર્યો છે તેને આપણે અહીંથી લઈ લેશું. ત્યાર પછી મિત્રો શું કરવાનું છે, તમારે તે વિડીયો છે તેની ક્રોમા કી પર જવાનું છે અને અહીંથી ક્રોમા કીને ઓન કરી દેવાનું છે. એટલે મિત્રો ગ્રીન સ્ક્રીન હટી જશે. ત્યાર પછી મિત્રો તમારે આ વિડીયોને અહીં આ રીતે સેટ કરી લેવાનું છે તમારી મરજી મુજબ. એટલે મિત્રો જોશો આ રીતે થઈ ચૂક્યું છે. ફરીથી આપણે થોડોક વિડીયોને આ રીતે અહીં સેટ કરી લેશું. ત્યાર પછી આપણે જે વિડીયો ક્લિપ સિલેક્ટ કરી છે તેને આપણે થોડીક અહીંથી આ રીતે સેટ કરી લેશું. થોડીક આપણે અહીંથી મિત્રો ફરીથી તમારે તેના ઉપર ક્લિક કરવાનું અને સાઇઝ તમારે થોડીક આ રીતે અહીં એડજસ્ટ કરી લેવાની. ત્યાર પછી તે વિડીયો ક્લિપ પર ક્લિક કરીશું અને તેની સાઇઝ પણ આપણે થોડીક આ રીતે નાની કરી દઈશું અહીંથી. એટલે મિત્રો જોઈ શકો છો આ પ્રકારનો વિડીયો અહીં બની ચૂક્યો છે. ત્યાર પછી તમારી મરજી મુજબ મિત્રો તમારે આની અંદર સેટ કરી દેવાનું છે. એટલે તમે આવો પ્રકારનો વિડીયો બનાવી શકશો. તો મિત્રો વિડીયો ક્લિપની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને આમાં જે તમે કલર જે તમારે મિત્રો રાખવો છે તમે અહીંથી રાખી શકો છો. રેડ કરી શકો છો, બ્લુ કરી શકો છો, જે બી તમારે કલર આમાં રાખવો હોય તમે રાખી શકો છો. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક અને આવો વિડીયો દરરોજ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.